સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા શિપિંગ એજન્ટ બની લાખોની ઠગાઈ કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી કૃણાલ જનકભાઈ ભોજક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાઇનાથી કાપડ આયાત કરવા માટે શિપિંગ એજન્ટ તરીકેની ખોટી જાહેરાત આપતો હતો. સુરતના એક ફરિયાદી પાસેથી કસ્ટમ ડ્યુટી અને સપ્લાયર પેમેન્ટના નામે 29 લાખથી વધુ રૂપિયા કૃણાલે પડાવી લીધા હતા. આ ઉપરાંત તેને ગુજરાત અને હૈદરાબાદના અન્ય 5 લોકો સાથે પણ આ જ રીતે ઠગાઈ કરી હતી. કુલ 90 લાખથી વધુની ઠગાઈ કરનાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે વર્કઆઉટના આધારે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને SKF એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ, અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું RTGS દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તો રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે. અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.